નમસ્કાર. રોજ સવારની એ જ મૂંઝવણ, ખરું ને? કે બાળકોના ટિફિનમાં આજે એવું તો શું મૂકીએ જે એમને ભાવે પણ અને એમના સ્વાસ્થ્ય માટે સારું પણ હોય? તો ચાલો, આજે આપણે આ રોજિંદા સવાલનો એક ખૂબ જ સરસ અને પરંપરાગત ઉકેલ શોધીએ. હા, એ જ સવાલ જે લગભગ દરેક માતાપિતાના મનમાં રોજ સવારે ગુમરાતો હોય છે. આપણી ઈચ્છા તો એ જ હોય છે કે બાળકો ખુશ થઈને આખું ટિફિન ખાલી કરીને આવે, પણ સાથે સાથે એ ચિંતા પણ હોય છે કે જે ખાઈ રહ્યા છે એ પૌષ્ટિક છે કે નહીં. અને મોટાભાગે સમય બચાવવા માટે આપણો હાથ સીધો બજારમાં મળતા પેલા રંગબેરંગી પેકેટ્સ તરફ જ વળે છે. એ દેખાવમાં એટલા આકર્ષક હોય છે કે બાળકો તરત જ માની જાય છે. પણ શું આપણે ક્યારે એ પેકેટ ફેરવીને જોયું છે કે એની અંદર છે શું? પણ શું થાય જો હું કહું કે એક એવો રસ્તો છે જે આનાથી ઘણો સારો છે? એક એવી પસંદગી જે સ્વાદિષ્ટ તો છે જ, પણ સાથે સાથે ભરપૂર પોષણ પણ આપે છે. એક એવો વિકલ્પ જે આપણી પરંપરા સાથે જોડાયેલો છે. કારણ કે જેને આપણે સહેલો અને ઝડપી ઉપાય માનીએ છીએ ને, એ મોટાભાગે એક ભ્રમ જ હોય છે. ચાલો, આ ભ્રમ પાછળની હકીકતને સમજીએ અને જોઈએ કે સત્ય શું છે. અહીંયા જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે મેંદો, ખાલી કેલરી ને ખબર ને કેવા કેવા પ્રિઝર્વેટિવ્સ, અને બીજી બાજુ છે ઘરે બનાવેલી ઘઉં અને રવાની તાકાતવાળી તાજી અને શુદ્ધ પૂરી. હવે પસંદગી કરવી કેટલી સહેલી છે ને? તો ચાલો હવે મળીએ આપણી આજના હીરોને, ઘરે બનાવેલી ઘઉં રવાની ફરસી પૂરી. અને હા, આ ખાલી એક રેસીપી નથી, આ તો આપણી દાદી નાનીના સમયની સમજદારી અને પ્રેમ છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, એકદમ સોનેરી ગરમાગરમ પૂરી. તમે જેવી એને હાથમાં લો અને પહેલો બટકો ભરો અને પેલો કર્રર કરતો અવાજ આવે. વાહ! એનો જે હળવો મસાલેદાર સ્વાદ છે ને, એ સીધો દિલને સ્પર્શી જાય છે. તો આ જાદુ આવે છે ક્યાંથી? એ આવે છે એના મુખ્ય ઘટકોમાંથી: ઘઉં અને રવો. ઘઉંનો લોટ શરીરને જરૂરી ફાઇબર અને પોષણ આપે છે, અને રવો એ જ તો છે જે પેલો પરફેક્ટ ક્રંચ અને કરકરી બનાવટ આપે છે. સ્વાદની વાત તો કરી, પણ હવે એક પોષણશાસ્ત્રી તરીકે વાત કરું તો આ નાનકડી દેખાતી પૂરી ખરેખર સ્વાસ્થ્ય અને ઊર્જાનો મોટો ખજાનો છે. આ કોઈ એક માટે નથી, આખા પરિવાર માટે ફાયદાકારક છે. બાળકોના સારા વિકાસ માટે, કસરત કરતા લોકો માટે લાંબી ચાલે એવી એનર્જી માટે, અને એટલું જ નહીં, આ બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મતલબ કે ઘરના વડીલો માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે. ખરું ને? આ જ તો આપણા આયુર્વેદિક સિદ્ધાંતો છે, એવું ભોજન જે બધા માટે સારું હોય. અને અહીં જુઓ, આ ચાર્ટ બધું જ કહી દે છે. મેંદાના લોટમાં ફાઇબર સાવ ઓછું હોય છે, જ્યારે ઘઉંના લોટમાં એ ભરપૂર માત્રામાં હોય છે. અને આ ફાઇબર જ છે જે પાચન સુધારે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સારું, સ્વાસ્થ્યની વાત તો બરાબર, પણ રોજની ભાગદોડમાં સમય ક્યાં છે? અને ખર્ચનું શું? તો ચાલો હવે એ પણ જોઈએ કે આ વિકલ્પ રસોડામાં કેટલો સરળ અને બચતવાળો છે. તમને કદાચ લાગશે કે આમાં બહુ મહેનત હશે, પણ બિલકુલ નહીં. જો, ફક્ત 4 સરળ સ્ટેપ્સ. ફટાફટ લોટ બાંધો, નાની નાની પૂરી વણો, ગરમાગરમ તેલમાં તળી લો, અને બસ મિનિટોમાં જ તાજો, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર. અને સૌથી મહત્વની વાત, પૈસાની બચત. ઘરે બનાવેલો નાસ્તો બજારના પેકેટવાળા નાસ્તા કરતાં 50% કરતાં પણ વધુ સસ્તો પડે છે. એટલે કે સ્વાસ્થ્ય પણ અને બચત પણ. અને આ પૂરીની સૌથી સારી વાત શું છે ખબર છે? એ કેટલી વર્સેટાઇલ છે. બાળકોના ટિફિનમાં મૂકો, સાંજે ચા સાથે ખાઓ, એના પર થોડી ચટણી, સેવ અને ડુંગળી નાખીને ચાટ બનાવી દો. અરે, મુસાફરીમાં તો આનાથી સારો કોઈ નાસ્તો જ નથી. તો આ બધું જાણ્યા પછી હવે વાત આવે છે એક સંકલ્પ લેવાની, સ્વાસ્થ્ય માટેનો સંકલ્પ. આ ખાલી એક નાસ્તો બદલવાની વાત નથી, આ પરિવાર માટે એક સારી આદત અપનાવવાની વાત છે. યાદ રાખજો, આ ફક્ત એક રેસીપી નથી. જ્યારે રસોડામાં ઊભા રહીને પોતાના પરિવાર માટે આ પૂરી બનાવાય છે ને, ત્યારે એમાં માત્ર લોટ અને મસાલા નહીં, પણ પ્રેમ અને કાળજી પણ ભળે છે. આ પરિવારની સુખાકારી માટેની એક સભાન પસંદગી છે. બસ આ એક લાઈન યાદ રાખવા જેવી છે: સ્વાદ સાથે સ્વાસ્થ્ય, પરંપરાની ભેટ. આપણી પરંપરામાં આવા કેટલાય ખજાના છુપાયેલા છે. બસ એને ફરીથી અપનાવવાની જરૂર છે.
તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, તમારા રસોડામાં આ સ્વસ્થ પરિવર્તનની શરૂઆત ક્યારે થશે? આજે? કાલે? શું કામ રાહ જોવી? ચાલો આજે જ બહારના પેકેટને બાય બાય કહીએ અને પરિવારને પ્રેમથી બનેલી આ પૌષ્ટિક પૂરીનો સ્વાદ ચખાડીએ.